તો કાર્યકારણની પ્રક્રિયા એ આપણે જોતા હતા કે કસ્મિન્નુ ભગવઃ વિજ્ઞાતે એવું શું છે જે એક વસ્તુને જાણવાથી સર્વમિદમ વિજ્ઞાતમ ભવતિ, આ બધું જ જણાઈ જાય. તો આપણે જોયું કે માટીને જાણવાથી માટીના પદાર્થો જણાય, સૂતરને જાણવાથી સૂતરથી બનેલી જે વસ્તુઓ હોય એ જણાય. રીતના ભિન્ન ભિન્ન કારણ આપણે જોઈએ છે. પણ હવે પ્રતિજ્ઞા શું કરી કે એવું એક કારણ છે કે જે આ વસ્ત્રનું પણ કારણ છે, માટીનું પણ કારણ છે, કારણનું પણ કારણ છે, એવું એક કારણ જેનું કોઈ કારણ નથી અને જે સર્વનું કારણ છે. તો એવું પહેલા તો એવી વસ્તુ છે, પ્રશ્ન એ થયો, અને એવું છે તો શું છે? અને એના ઉત્તરમાં આ મુંડક ઉપનિષદમાં આપણે જે કંઈ પણ અત્યાર સુધી જોયું એ જોયું. પહેલા ખંડમાં કેવી રીતના આ પુરુષ જ, આ પરમાત્મા, આ અક્ષર પુરુષ જ સર્વ બની ગયો છે, આ સર્જક જ સર્જન બની ગયો છે. આ સર્જક ઉપાદાન કારણ પણ છે ને નિમિત્ત કારણ પણ છે. આ કેવો સર્જક છે કે જે કુંભાર પણ છે ને માટી પણ છે. તો ઘડામાં કુંભાર અને માટી ભિન્ન છે, પણ આ કેવો સર્જક છે કે જે કુંભારે છે ને માટી પણ છે અને જગત રૂપે એ અભિવ્યક્ત થાય છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એ આપણને પહેલા ખંડમાં સમજાવ્યું કે કેવી રીતના આ પુરુષ જ જગત, સર્વ જગત બની ગયો છે. બીજા ખંડમાં આપણે શરૂઆત ક્યાંથી કરી? એક તો પેલા તણખલાનું એક્ઝામ્પલ, સુદીપ્તાઃ પાવકાત વિસ્ફુલિંગાઃ, કે કેવી રીતના અગ્નિનું સ્વરૂપ અને પેલા તણખાનું સ્વરૂપ ભિન્ન નથી. આપણે ઉપાધિના ભેદથી એને ભિન્ન માનીએ છીએ. હકીકતમાં કેવું છે? એનું સ્વરૂપ તો એક જ છે, ઉષ્ણતા અને પ્રકાશ. તો એ રીતના નામ રૂપને બાજુ પર કરીએ તો એ અક્ષર પુરુષનું સ્વરૂપ આપણને એનાથી પરિચિત થઈએ. એનું જ પછી દિવ્યો હ્યમૂર્ત પુરુષ સ બાહ્યાભ્યંત, એ અક્ષર પુરુષ કેવું છે? એ દિવ્ય છે, એ પ્રકાશ સ્વરૂપ છે, અમૂર્ત છે, એટલે કે એનો કોઈ આકાર નથી, પુરુષ છે, પૂર્ણત્વાત અને પુરુષયનાથ. આ શરીરમાં રહે છે એટલે પુરુષ કીધું, અને એ બધાને વ્યાપીને રહેલો છે એટલે પણ પુરુષ કીધું. સબાહ્યાભ્યંતર, આકાશની જેમ ઘડાની અંદર અને બહાર આકાશ જ છે, એમ આ ચૈતન્ય અંદર અને બહાર બધે સર્વત્ર ફેલાયેલું છે, એક જગ્યામાં સીમિત નથી. આ અક્ષર બ્રહ્મ એવું છે. અને કારણ કે આવું છે માટે કેવું છે? અજહ છે, એનો જન્મ નથી. એટલે એવું નથી કે એ કોઈક ક્ષણે આવ્યું. જન્મ નથી એટલે કે એનું કારણ પણ નથી, એવું સમજી લેવાનું. અપ્રાણઃ અમનાઃ વગેરે વગેરે. શુભ્ર અક્ષરાત પરતઃ પરઃ, એ આ અક્ષર એટલે કે માયાથી પણ પર છે, અપર બ્રહ્મથી પણ પર છે. એ રીતના આપણે પહેલા ખંડમાં જોયું. પછી બીજા ખંડમાં આવિહિ સન્નિહિતમ ગુહાચરમ નામ મહત્પદમ અત્ર એતત સમર્પિતમ. પછી બીજા ખંડમાં આપણે એ જ અક્ષર બ્રહ્મને એનું ચૈતન્ય સ્વરૂપે નિરૂપણ કરવામાં આવ્યું. એની ચિત્ત સ્વરૂપે, ચૈતન્ય ચિત્ત સ્વરૂપે એનું નિરૂપણ કરવામાં આવ્યું. તો ત્યાં પહેલા ત્વમ પદનું નિરૂપણ થયું, પછી તત્પદનું નિરૂપણ થયું, અને એ પ્રકારે આપણે આગળ પછી ધનુર્ગૃહિત્વા, આ બ્રહ્મનું વેદન કરવું જોઈએ એવું શ્રુતિ માતા પોતે કહે છે કે આ પ્રકારનું બ્રહ્મ, કેવું બ્રહ્મ? તો આવિહિ સન્નિહિતમ ગુહાચરમ નામ, કે જે અંદર રહેલું છે, અંદર છુપાયેલું છે, ઢંકાયેલું છે, અને જે પ્રકાશ સ્વરૂપ છે, એનું વિચારથી મંથન કરીને એને આત્મસાત કરવું જોઈએ. તો એને કેવી રીતના આત્મસાત કરવું જોઈએ એ વિધિ માટે પણ એનો ઉપાય દેખાડે છે કે આ ઓમકારની મદદથી આપણા મનને તીક્ષ્ણ બનાવી અને શું કહેવાય કે
સ્થિરતા પ્રાપ્ત કરી એને યોગ્ય સંસ્કાર આપી અને એને તૈયાર કરવું જોઈએ. અને પછી આ શાસ્ત્રમાં જે બ્રહ્મ અને આત્માના ઐક્યનો ઉપદેશ આપે છે એને આપણા મનને, આપણા અંતઃકરણને આ શાસ્ત્રના ઉપદેશથી એક્સપોઝ થવા દેવું જોઈએ, જેથી એ એનું કામ કરે. એટલે આપણે આપણો ચહેરો જોવો હોય તો આપણે મિરરની સામે જવું પડે, તો જ આપણને ચહેરો દેખાય. અરીસા સામે જોવું તો જ આપણને ચહેરો દેખાય. અને એ અરીસો સાફ ના હોય તો કેવો દેખાશે? તો નહીં દેખાય સરખો. એટલે એ અરીસાને સાફ પણ કરવો પડે, શુદ્ધિ પણ કરવી પડે. અને એ ચંચળ હોય તો એ ચંચળતા પણ દૂર કરવી પડે. એ રીતના સંસ્કાર ઉત્પન્ન કરવા પડે. અને એની સમક્ષ તો આપણે છે જ, પણ એનો ટૂંકમાં એ અરીસામાં એ પ્રતિબિંબ આપણું પડશે, એ સ્વચ્છ અરીસામાં જ્યારે પ્રતિબિંબ પડશે ત્યારે આપણે એને સાચી રીતના ઓળખી શકીશું. તો આ રીતના પ્રણવનું સિદ્ધાંત, એનો દ્રષ્ટાંત આપ્યો. પછી કેવી રીતના આ બધું જ જગતમાં જે કંઈ પણ છે એ પેલા રથની નાભીમાં જેમ પેલા અરાઓ સમર્પિત છે, એ જ પ્રકારે બધું અહીં અક્ષર બ્રહ્મમાં સમર્પિત છે. અને આ અક્ષર બ્રહ્મની પછી મહિમા કીધી કે કેવી રીતના યસ સર્વજ્ઞ સર્વવિદ યસ્યૈષ મહિમા ભુવિ દિવ્યે બ્રહ્મપુરે હિ એષઃ વ્યોમની આત્મા પ્રતિષ્ઠિતઃ. ધ્યાનની પ્રક્રિયા કીધી કે પ્રથમ તો આ અક્ષર બ્રહ્મ કેવો છે? સર્વજ્ઞ અને સર્વવિદ છે. અને આ જે કંઈ પણ મહિમા તમે જુઓ છો જગતમાં, એ કોનો મહિમા છે? એ એનો મહિમા છે. આ વીજળી ચમકે છે, આ સૂર્ય અને ચંદ્રમા ગતિ કરે છે, આ બધું એક નિયતિ જોવો છો, એક નિયમ જોવો છો. એ શેના આધારે છે? એ આ મહિમાના આધારે છે. તો એ આપણે જોયું. એ ધ્યાનની પ્રક્રિયામાં છેલ્લે શું કીધું? તદ વિજ્ઞાનેન પરિપશ્યંતિ વીરાહ આનંદ રૂપમ અમૃતમ યદ વિભાતિ. એને આ પ્રકારે વિવેકી મનુષ્યો આનંદ સ્વરૂપે જુએ છે. આનંદ પોતાના આત્મા રૂપે જુએ છે. આનંદ સ્વરૂપે તો જુએ છે, પણ આનંદ સ્વરૂપ ભિન્ન હોય એ રીતના નથી જોતા. એ આનંદ સ્વરૂપ હું છું એ રીતના આ વિવેકી મનુષ્યો જુએ છે. અને આ પ્રકારના જ્ઞાનથી શું થાય છે? તો બ્રહ્મ સાક્ષાત્કારનું ફળ કીધું. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા. આ પ્રકારે બધા આ જ્ઞાનથી બધા મારા ભ્રમ તૂટી જાય છે અને સંશય છૂટી જાય છે. કોઈ સંશય રહેતો નથી કે હું સાચે જ બ્રહ્મ હોઈ શકું, હું આ જગતનું કારણ હોઈ શકું, હું આવડો નાનો જગતનું કારણ હોઈ શકું. ઓકે, હા, હોઈ શકે. એટલે એ બધા ભ્રમ બધા છૂટી જાય છે. ક્યારે? તસ્મિન દૃષ્ટે પરાવરે, કે જ્યારે હું મારી જાતને, મારા સ્વરૂપને ઓળખું છું. કેવું સ્વરૂપ? કે હું એ પર અને અવર, એ બંનેથી ભિન્ન છું. પર અને અવર શું કીધું? એ પર અને અવર કાર્ય અને કારણ થી અતીત છું. હું તો એનું અધિષ્ઠાન છું. બંને કાર્ય અને કારણનું અધિષ્ઠાન છું. આ રીતના ત્યાં કીધું. હવે અને બ્રહ્મ કેવી રીતના સર્વવ્યાપી છે, સર્વ પ્રકાશ. કેવી રીતના આ બ્રહ્મના જ પ્રકાશથી બધું પ્રકાશી રહ્યું છે. અને આ બ્રહ્મ કેવો છે? બ્રહ્મ એવ ઇદમ અમૃતમ પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાદ બ્રહ્મ દક્ષિણા. તો જેમ અર્જુન પણ કહે છે ને, પેલા કયા અધ્યાયમાં? 11મા અધ્યાય. ભગવાન, હું તમને આગળથી નમસ્કાર કરું છું, હું તમને પાછળથી નમસ્કાર કરું છું, હું તમને સર્વ દિશાથી નમસ્કાર કરું છું. કેમ એવું કીધું? કારણ કે અર્જુન ઈશ્વરને સર્વ તરફ જોઈ રહ્યા છે, સર્વત્ર જોઈ રહ્યા છે. તો એવું ક્યારે બને? જ્યારે આ ઈશ્વર સર્વત્ર
સર્વવ્યાપી હોય ત્યારે આવું બની શકે. તો સર્વવ્યાપકતા, ઈશ્વરની સર્વવ્યાપકતા એ આપણે છેલ્લે દ્વિતીય ખંડમાં જોઈ. કહેવાનું કહેવાય ગયું, 2 અધ્યાયમાં ઓલરેડી કહેવાય ગયું, અને છતાં ત્રીજો અધ્યાય ચાલુ થાય છે. કારણ છે શું કારણ છે? તો ત્રીજો અધ્યાય ચાલુ થાય છે મુખ્યત્વે, આમ તો ભાષ્યકાર જ કહેશે કે હવે એક સહકારી સાધન કેવું છે, કે સત્ય વગેરે સહકારી સાધન કેવું છે, એટલા માટે આ ચાલુ થાય છે. અને છતાં મુખ્ય આના જે પહેલા પ્રથમ 3 મંત્ર છે એ ફરી આ બ્રહ્મનું જ નિરૂપણ કરી રહ્યા છે. પાછળથી આપણને સત્ય વગેરે સાધન ઉપર ચર્ચા કરવામાં આવશે. અને છતાં આપણી એક જે મૂળભૂત આપણે જ્યાં ભૂલ કરીએ છીએ એ ભૂલ સુધારવા આ ફરી એકવાર આપણને એક વિશેષ રૂપે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે કેવી રીતના આપણે જીવ અને બ્રહ્મ એ 2 અલગ વસ્તુ છે, જીવ અને ઈશ્વર એવી 2 અલગ વસ્તુ છે, એવું અનુભવ જાણે કરીએ છે. અને એ અનુભવનો અનુવાદ પહેલા કરે છે પહેલા મંત્રમાં, અને પછી એ અનુભવમાં જે ભૂલ રહી છે એ ભૂલને જ્યારે આપણે સુધારીએ છીએ, જ્યારે મને ખબર પડે છે કે હું જે અનુભવ કરું છું અને એ અનુભવને જે રીતના એનું અર્થઘટન કરું છું, એને જે રીતના સમજું છું, એમાં એક ભૂલ છે. એ ભૂલ મને જ્યારે સમજાય ત્યારે હું એ વાસ્તવિકતાના દર્શન કરું છું કે જેને હું જીવ માનું છું એ તો હકીકતમાં પરમાત્મા છે. જ્યાં હું 2 જોઉં છું ત્યાં હકીકતમાં એક જ છે. એટલે એક જ વસ્તુને હું 2 તરીકે જોઉં છું, જીવ અને ઈશ્વર. એ ક્યારે સમજાય? જ્યારે મને જીવ એ એક બ્રહ્મ છે, એ એક મારો આ જે મારો ખ્યાલ છે એ અજ્ઞાન ભર્યો છે. આવી સમજ જ્યારે મને પ્રાપ્ત થાય, અને ક્યારે પ્રાપ્ત થાય એ ભાષ્યકાર બહુ સુંદર રીતના વર્ણન કરશે. આવું પ્રાપ્ત થાય ત્યારે મને પેલો બીજો પક્ષી દેખાય. તો પહેલા 2 પક્ષીનું દ્રષ્ટાંત આપ્યું, રાઈટ? કે એક જ વૃક્ષમાં 2 પક્ષી રહેલા છે, એક જીવ પક્ષી અને એક પરમાત્મા પક્ષી. તો જાણે મારા એક જ વૃક્ષમાં પેલો નારાયણે બેઠો છે અને જીવે બેઠો છે. તો અહીં આ ભદ્રપ્રિયામાં જાણે નારાયણે બેઠો છે અને આ જીવ ભદ્રપ્રિયાએ બેઠો છે. તો એવું ક્યાં સુધી છે? જ્યાં સુધી મને અજ્ઞાન છે, જ્યાં સુધી હું આને હું તરીકે માનું છું. પણ હવે જ્યારે શાસ્ત્રનો પરિચય થાય, ગુરુજી મને શાસ્ત્રથી પરિચિત કરે અને મને મારામાં વિવેક જન્માવે કે આ તો ઉપાધિ છે જેના માધ્યમથી આ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે બહાર. આ જેમ જેમ મને વિવેક જન્મતો જાય અને એ વિવેક આત્મસાત કરતો જાઉં, એ વિવેક હું આત્મસાત કરતી જાઉં, તેમ તેમ મને સમજાય કે હા, આ તો હું ના હોઈ શકું. કેમ? કારણ કે આ તો દ્રશ્ય છે. હું કોણ છું? હું તો દ્રષ્ટા છું. દ્રષ્ટા દ્રશ્યથી ભિન્ન હોય. તો આ બોટલ શું છે? હું આને જોઉં છું, તો હું આ બોટલ નથી. એવી જ રીતના હું મારા મનને જોઉં છું, તો મનનો જોનાર મનથી ભિન્ન હોવું જોઈએ. તો આ પ્રકારે ધીરે ધીરે શાસ્ત્ર તો કહેતું જાય છે, પણ તેમ તેમ હું પણ હુંકારો કરતો જાઉં કે હા, શાસ્ત્ર કહે છે તે બરાબર છે. હું અનુભવ છું, હું જેનો અનુભવ કરું છું, મનનો પણ મનમાં સુખની વૃત્તિનો અનુભવ કરું છું, તો એ કંઈ કાયમ નથી રહેતી, આવે છે ને જાય છે. જો હું એ સુખની વૃત્તિ, કે હું બરાબર દુઃખની વૃત્તિ, કે હું બરાબર ક્રોધ, આવું કંઈક ઇક્વેશન કે સમીકરણ હોત તો હું હંમેશા એવો હોવું જોઈએ, પણ એવું તો હોતું નથી. સો આ રીતના શાસ્ત્રના જેમ જેમ સંસ્કાર પડતા જાય તેમ તેમ હું પણ શાસ્ત્ર જે રીતના દોરવા માંગે છે મને, એ શાસ્ત્રની જે સમજ છે એ મારી સમજ બનતી જાય છે. અને શાસ્ત્ર પછી જ્યારે કહે છે કે હકીકતમાં જીવ જેવું કશું છે જ નહીં,
જીવત્વ એ તો તારો ભ્રમ છે, એકમાત્ર ચૈતન્ય છે. જીવત્વ તો તારો ભ્રમ છે. જેમ સ્વપ્નમાં હું શું જોઉં છું? સ્વપ્નમાં હું જોઉં કિરણબેન હતા, પછી મારું સપનામાં ધારે કે હું જોઉં ગઈકાલે કિરણબેન હતા, કામિનીબેન હતા, જગદીશભાઈ હતા, શીતલબેન હતા અને હું એ હતી. અને તો મેં આટલા બધા માણસોને જોયા. તમે ત્યાં આવ્યા હતા મારા સપનામાં. તમે મારા સપનામાં કેવી રીતના આવ્યા હતા? તમારું ઘર બાર છોડીને આવી ગયા હતા? કે જેને મેં શીતલબેન તરીકે, જગદીશભાઈ તરીકે, કિરણબેન તરીકે, કામિનીબેન તરીકે સ્વપ્નમાં જોયા એ ખરેખર હું જ હતો. તો સ્વપ્નમાંથી જાગું ત્યારે મને જ્ઞાન થાય છે કે આ સ્વપ્નમાં મેં અનેકને નહીં, એકની જ અનેક તરીકે અનુભૂતિ મેં કરી. તો આ કોનું? જીવનું સ્વપ્ન. અને એવી જ રીતના આ ઈશ્વરનું સ્વપ્ન અનેકતા દેખાય છે, પણ એને આપણે સત્ય માની લઈએ છીએ, ત્યાં પ્રોબ્લેમ થાય છે. તો હવે આપણે એ સમજવાનું છે કે અનેકતા ભલે દેખાય, ઇન્ટરપ્રિટેશન હવે ચેન્જ કરવાનું છે કે જેમ સ્વપ્નમાં અનેકતા દેખાય છે છતાં એક જ છે, એવી રીતના આ ઈશ્વરના સ્વપ્નમાં અનેકતા ભલે દેખાય, એક જ છે. એક ઈશ્વર જ અનેક રૂપે દેખાય છે. અને તો જીવ જેવી કોઈ સ્વતંત્ર હસ્તી નથી. અને એ ઈશ્વર મારાથી ભિન્ન પણ નથી. દ્રષ્ટા એક જ છે, બે દ્રષ્ટા નથી. અને ઈશ્વર દ્રશ્ય છે કે દ્રષ્ટા છે? ઈશ્વરને દ્રશ્ય બનાવી દેશો તો ઈશ્વર જડ થઈ જશે. ઈશ્વર એટલે ચૈતન્ય તો ખરો જ. જો જીવ પણ ચૈતન્ય અને ઈશ્વર પણ ચૈતન્ય. હા, એનાથી આપણે શરૂઆત કરીએ છીએ. હવે ત્રીજા ખંડમાં છે એટલે હું બહુ રિપીટેશન નહીં કરું. અહીંયા આટલું આપણું સ્તર આવી ગયું છે એમ કરીને હું થોડુંક ઊંચે સ્તરેથી જ વાત કરું છું કે ઈશ્વર જ્યારે કહીએ ત્યારે આપણે ચૈતન્યની વાત કરીએ છીએ કે જળની વાત કરીએ છીએ? ચૈતન્યની વાત કરીએ છીએ. જીવની વાત કરીએ છીએ ત્યારે જળની વાત કરીએ છીએ કે ચૈતન્યની વાત કરીએ છીએ? ચૈતન્યની વાત કરીએ છીએ. હવે બે ચૈતન્ય હોઈ શકે? બે ચૈતન્ય હોય તો કોણ કોને જુએ છે? જેને જુએ એ તો જડ થઈ જાય. એટલે મારાથી અન્ય હું કશાકને જોઉં, ધારે કે હું ઈશ્વરને જોઉં તો ઈશ્વર જડ થઈ જાય, અને ઈશ્વર મને જુએ તો જીવ જડ થઈ જાય. એટલે બે ચૈતન્ય એ પ્રકારનું કંઈ છે ખરું? બે ચૈતન્ય એવું we don't have two chaitanya, there is only one chaitanya. આપણે એક જ ચૈતન્ય છે. ચૈતન્યમાં બે ચૈતન્ય ક્યારે હોય? કોઈ વિશેષતા હોય ત્યારે. તમે કહેશો આ છે ને વિશેષતા, હું જીવ એટલે આવડો જીવ, અને ઈશ્વર ચૈતન્ય એટલે મોટા ચૈતન્ય, તો છે ને વિશેષતા. અચ્છા, તો આપણે બીજા અધ્યાયમાં શું જોયું? તણખલું. મોટો હોળીનો અગ્નિ મોટો અગ્નિ અને તણખલાનો અગ્નિ નાનો અગ્નિ, એવું છે? આપણે શું જોયું? અગ્નિ એટલે ઉષ્ણતા અને પ્રકાશ. એ મોટા અગ્નિમાં હોય કે તણખલામાં હોય કે મારા ઘરના પેલા મંદિરના દીવામાં હોય, અગ્નિ એટલે શું? ઉષ્ણતા અને પ્રકાશ. એમ ચૈતન્ય એટલે શું? સચ્ચિત આનંદ. અસ્થિ ભાતિ પ્રિય એટલે ચૈતન્ય. એમાં કોઈ ભેદ નથી. આ પ્રકારે મને હુંનું સ્વરૂપ સમજાય. જે આત્મા અનાત્મ અવિવેક આત્મા અનાત્મ અવિવેક હું અત્યાર સુધી કરી બેસું છું, એ શાસ્ત્ર જેમ જેમ સમજાવતો જાય એમ હું ખંખેરતો પણ જઉં. શિથિલીકરણ. ઉપનિષદ એટલે શું? શિથિલીકરણ. ધીરે ધીરે હું મારા સ્વરૂપ તરફ ગતિ કરું. સદધાતુ ગતિનું નિરૂપણ કરે છે. મારા સ્વરૂપને આત્મસાત કરું, મારા સ્વરૂપ તરફ ગતિ કરું અને ઓળખું. પછી જે ખોટા ખ્યાલ છે એનું શિથિલીકરણ કરું.
તો અત્યારે તો એકદમ પેલી પતંગની પેલી દોરીઓની બરાબર ગાંઠ થઈ ગયેલી હોય ને એ પ્રકારે એકદમ મજબૂત ગાંઠ છે કે ના, હું એટલે તો આવો, હું એટલે તો પેલો. તો એ ગાંઠને પહેલા તો શાસ્ત્ર ઢીલી કરે છે અને પછી અવસાદનમ કાયમ માટે ખંખેરે છે. ત્યારે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા તસ્મિન દૃષ્ટે પરાવરે. જ્યારે આ ચૈતન્યને કાર્ય અને કારણ બંનેનું અધિષ્ઠાન જાણું છું, ઈશ્વર અને જીવ બંનેનું અધિષ્ઠાન જાણું છું, અને જાણું છું કે જીવત્વ એ તો મારા મનનો ભ્રમ છે અને ઈશ્વર પણ એક વેશ છે. તો જ્યારે હું જાણું કે આ પા માં જેણે એક્ટિંગ કરી એ પણ બચ્ચન છે, અને પેલા અગ્નિપથમાં જેણે એક્ટિંગ કરી એ પણ બચ્ચન છે, તો જેણે ભિખારીનો રોલ કર્યો એ પણ બચ્ચન છે, અને જેણે રાજાનો રોલ કર્યો એ પણ બચ્ચન છે. આ જ્યારે હું જોઈ શકું, અને હું જોઈ શકું કે બંનેનું વાસ્તવિક સ્વરૂપ તો બચ્ચન છે, ભિખારી અને રાજા વગેરે તો વેશ છે, ત્યારે હું શું, ત્યારે હું બધા ભ્રમ ખંખેરી શકું. અને એવી જ રીતના આ ચૈતન્ય જેના કારણે આ વેશ છે અને જેના કારણે વેશ વ્યવહાર કરી શકે છે, એ ચૈતન્યને જ્યારે હું સાચા સ્વરૂપમાં જાણું, યદા પશ્યતિ અન્યમ ઈશમસ્ય દુષ્ટમ મહિમાનમિતિ વીતશોકઃ. તો અત્યાર સુધી હું મારી જાતને અનીશ તરીકે જાણું છું, હું ઈશ્વર નથી એ પ્રકારે જાણું છું, પણ આ શાસ્ત્ર મને વિવેક દર્શાવે અને એ વિવેક જ્યારે મારો બને ત્યારે હું મારી જાતને ઈશ તરીકે હું પ્રાપ્ત કરું છું. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ ઈશ્વર હું છું જ, પૂર્ણ ઈશ્વર એટલે કે પૂર્ણ હું છું જ એ હું જાણું છું જ્યારે આ ખોટી સમજ મારી દૂર થાય છે. તો આ રીતના જ્યાં વાસ્તવમાં એક ઈશ્વર જ છે, તો અજ્ઞાન દશામાં મને બે જણાય છે, અને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે મને ત્યાં એક જ જણાય છે. તો આ બે રૂપક આપ્યું એ ખરેખર શું છે, પહેલો મંત્ર છે એ આપણી અજ્ઞાન દશાની સ્થિતિ દર્શાવે છે. તો આપણા અજ્ઞાન દશાની સ્થિતિને અનુસરીને આપણો જે અનુભવ છે અત્યારનો અજ્ઞાન દશાનો, એ અનુભવ પહેલા મંત્રમાં કહે છે. પછી બીજા મંત્રમાં કહે છે કે કેવી રીતના એ અજ્ઞાન દૂર થાય, અને ત્યારે જ્ઞાનથી જ્યારે અજ્ઞાન દૂર થાય ત્યારે એ પોતાને કેવી રીતના ઈશ્વર અને જીવનું ઐક્ય એ જુએ છે, કેવી રીતના એક જ ચૈતન્ય ઈશ્વરની પણ વાસ્તવિકતા છે અને જીવની પણ વાસ્તવિકતા છે એનું દર્શન કરે છે, ત્યારે એ શોકથી હવે મુક્ત થાય છે. આ પ્રકારે એ બીજો મંત્ર છે, અને એ જ વસ્તુ ત્રીજા મંત્રમાં પણ એ જ વસ્તુ કીધી, ભિન્ન રીતના કીધી. તો એ જ્ઞાન દશામાં આ સમજ ઉપર એ આવે છે. તો આ બહુ સુંદર. માતાજી, હા બોલો, કોણ આજે છે? હું ટ્વીટ કરું છું, મારે ત્યાં પૂજા છે ને, તો મહારાજજી આવી ગયા છે, તો કાલે જોઈન કરીશ. રેકોર્ડિંગ તો થાય છે, હા કામિનીબેન, વાંધો નહીં. હા રેકોર્ડિંગ થશે ને તો સાંભળી લઈશ. કઈ વાંધો નહીં. હા, સોરી કશો વાંધો નહીં, કઈ વાંધો નહીં. તો આ પ્રકારે આ બહુ સુંદર રીતના આ ત્રીજા મુંડકમાં આ વર્ણન ચાલુ થાય છે. તો તમારા બદલીમાં હું આવી ગયો. હા, એક ગયું અને બીજા આવ્યા. ઓકે, હરિઓમ બધાને. હરિઓમ. તો આ પ્રકારે છે. હવે ભાષ્યમાં થોડુંક જઈએ એ પહેલા આ પુસ્તક હોય સ્વામીજીની આપણી પાસે તો લઈ લો. આના અમુક સ્વામીજીએ બહુ સુંદર વર્ણન કર્યું છે, એ થોડુંક આપણે જોઈ લઈએ. ભાષ્યમાં જઈએ એ પહેલા 2-3 પેરેગ્રાફ છે, બહુ નહીં. હું જ વાંચી લઉં છું. પહેલા પેજમાં 243 પેજમાં ઓલમોસ્ટ 6th લાઈન, 6th લાઈન,
હું સંસારી છું એ અનુભવનું એક જ કારણ છે, હું અને સંસારીનું જોડાણ. આ જોડાણ રૂપી ગ્રંથિનો પરાવિદ્યાથી ભેદ થાય છે. એટલે કે દ્રષ્ટા અને દ્રશ્ય બે ભિન્ન વસ્તુ છે, આનું આપણે જોડાણ કરીએ છીએ. આ ગ્રંથિ છે. દ્રષ્ટા એક સ્તરે છે, દ્રશ્ય બીજા સ્તરે છે. બે અલગ સત્તાનો આપણે એને એક કરી બેસીએ છીએ. અને શાસ્ત્ર આપણને આ ભેદ સમજાવે છે કે જેમ પેલા પડછાયા અને આપણા શરીરનો, આપણા વ્યક્તિ અને એના પડછાયાનો આપણે જાણે એને એક ના કરી બેસીએ, એમાં કેવી ભૂલ ભરાય છે, એવી જ રીતના હું સંસારી છું એવું માનવામાં આ પ્રકારની ભૂલ છે કે હું બે અલગ સત્તાને એક માની બેસું છું. આ જોડાણ રૂપી ગ્રંથિનો પરાવિદ્યાથી ભેદ થાય છે. હું સત્ય છું, સંસાર તથા સંસારી મિથ્યા છે. ઇમ્પોર્ટન્ટ. હું છું એમાં હું છું સત્ય છે, અને હું સંસારી છું એમાં સંસારી આરોપ છે, એ મિથ્યા છે. આવું જ્ઞાન થતા મિથ્યા સંસાર સત્ય હુંમાં વિલીન થઈ જાય છે. તો સત્ય ક્યાં લઈ પામશે? મિથ્યા ક્યાં લઈ પામશે? સત્યમાં. સ્વપ્ન જગત ક્યાં લીન થાય છે? સ્વપ્નના દ્રષ્ટામાં. સ્વપ્નનો દ્રષ્ટા ત્યાં સત્ય છે, અને સ્વપ્નનું જગત, દ્રશ્ય જગત એ મિથ્યા છે. એ મિથ્યા સ્વપ્નનું દ્રશ્ય ક્યાં જઈને લીન થાય છે? આ સત્ય એવા સ્વપ્નના દ્રષ્ટામાં. અને એવી જ રીતના અહીં પણ આ હું સંસારી છું એમાં સંસારનો ક્યાં લય થાય છે? સંસારીનો ક્યાં લય થાય છે? આ હું છું એ સત્યમાં આ મિથ્યાનો લય થાય છે. અદ્રશ્ય, ઓકે, હું સત્ય છું, સંસાર તથા સંસારી મિથ્યા છે એવું જ્ઞાન થતા મિથ્યા સંસાર સત્ય હુંમાં વિલીન થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે, સાપ રજ્જુમાં વિલીન થઈ જાય છે. એ રીતના, એટલે કે એનો બાદ થઈ જાય છે. રાઈટ. આપણા વ્યવહારની ભાષામાં જોવા જઈએ તો મનમાં કામના જેમ વધારે તેમ સુખ અને શાંતિનો અનુભવ ઓછો, વગેરે વગેરે. એ તમે લોકો પછી જાતે જોઈ લેજો. પણ મુખ્યત્વે આ એક મારે 4-5 લીટી જોવી હતી. પછી બીજા 244 પેજમાં આવું તો સ્વામીજી એક દ્રષ્ટાંત આપે છે કે કેવી રીતના કામના, આને થોડુંક હું સમરાઈઝ કર્યું. સ્વામીજી દ્રષ્ટાંત આપે છે કે કેવી રીતના આપણી મનની કામના જ આપણી સુખ અને શાંતિથી આપણને વંચિત રાખે છે, આપણા સ્વરૂપભૂત સુખ અને શાંતિથી. તો શું થાય છે? આપણને તો થાય છે કે આપણને કશું મળે ત્યારે સુખ શાંતિ મળે છે. તો સ્વામીજી દ્રષ્ટાંત આપે કે ચલો હું બેઠો છું, પછી એકદમથી મને શું એક આમ તુક્કો જન્મ્યો, લાડુ ખાવો છે. લાડુ ખાવો એ તુક્કો જ્યારથી જન્મ્યો પછી લાડુ બનાવવો પડે ને એ બધાના શું કહેવાય, મન મારું એમાં વ્યસ્ત થઈ ગયું. લાડુ ક્યારે બનશે? લાડુ બનાવવા માટે પેલો કકરો લોટ ક્યારે લાવીશ? કોઈકને મોકલવો પડશે. આ ફલાણા વ્યક્તિને હું મોકલું, ઘંટી બાજુમાં ઘંટી છે તો દળાઈ આવે, તો વગેરે વગેરે જે પણ પ્રોસેસ કરવી પડે લાડુ બનાવવામાં, એમાં મારું મન જોડાઈ ગયું. ચલો સામગ્રી તો આવી, પછી મારે એ બનાવવા માટેનું કષ્ટ કરવું પડશે. અને એ કષ્ટ કર્યું પછી અંતે મારા મોઢામાં મૂક્યું અને લાડુ ખાધો ત્યારે મને શું થયો? આનંદ થયો. એ આનંદ કેટલો રહ્યો? એ આનંદ કઈ ઝાઝો ટકતો નથી. એટલે લાડુ નિમિત્ત બન્યો, પણ એ શું અનંત આનંદ આપી શક્યો? ના. પણ ચલો જેટલો આનંદ આવ્યો એ પણ એ લાડુમાંથી આવ્યો. એ લાડુએ શું કર્યું? પહેલો તો મારું જે આનંદ હતો એને ખસેડી દીધો. કોઈ પણ ઈચ્છા, લાડુ એટલે કોઈ પણ ઈચ્છા, એ શું કરે છે? પહેલું મારું જે સ્વરૂપભૂત આનંદ છે એને ખસેડી દે છે. પછી હું લાગુ છું એ ઈચ્છાની પૂર્તિમાં. પછી એ ઈચ્છા મને પેલી વસ્તુ દ્વારા મળે ત્યારે મને શું થાય છે કે પેલી ઈચ્છાએ મને આનંદ આપ્યો. આનંદ તો ક્યાં હતો? મારો જ હતો. મેં એને ખસેડી દીધો હતો. હવે હું માનું છું કે પેલા લાડુ એ કે આઈસ્ક્રીમ કે પાણીપુરી કે જે તે વસ્તુ એ
કે વ્યક્તિએ મને આનંદ આપ્યો. તો આ કેવી ભૂલભરી વસ્તુ છે એ સ્વામીજી આપણને યાદ કરાવે છે. વળી પાછું શું કે એ આનંદમાં પણ વધઘટ હોય કે આ લાડુ બન્યો ખાધો પણ પેલા દિવસ જેવો નહીં. જરા ઘી પેલા દિવસ સરસ આમ ઘીથી આમ લથપથ ગોળ અને ઘી વાળો સરસ ગોળ વાળું લાડુ હોય તો કેવું આમ ઘી ચડેલું હોય, એવો નહીં. આ પ્રકારનું તારતમ્ય પણ હોય. તો એ સ્વામીજી કહે છે કે આવું પણ આપણે જોઈએ છે. તો આત્માનો આનંદ તો નિત્ય છે અને આનંદ તો દરેક વખતે આત્માનો જ અનુભવાય છે. તો એ નિત્ય કેમ નથી? આ એક બીજો પ્રશ્ન કર્યો. આત્માનો આનંદ નિત્ય જ હોય અને તો પછી આ તારતમ્ય કેમ જોઈએ છે કે કોઈક વાર લાડુ ખાધું, ચલો જે પણ નિમિત્ત હોય એ ભલે રહ્યું, પણ આવ્યો તો અહીંયાથી જ આવ્યો ને, કોઈ બીજો આનંદ તો આવ્યો નથી, અહીંયાથી જ આનંદ આવ્યો. તો એક સરખો આનંદ આવવો જોઈએ. તારતમ્ય કેમ હોય છે કે કોઈક વાર વધારે આનંદ આવે છે, કોઈક વાર ઓછો, એવું કેમ? તો એનો ઉત્તર આપે છે કે હકીકતમાં શું છે. ઉત્તર એ છે કે આત્માના આનંદને ઉદ્ઘાટિત કરનાર સુખ વૃત્તિ કોઈ પૂર્વ શુભ કર્મના ફળ રૂપે જન્મી હોય છે. કોઈ પુણ્યના રૂપમાં આપણે આનંદ અનુભવીએ છીએ. એ કર્મ મર્યાદિત હતું, અનંતનું હતું. તેથી મર્યાદિત સમય સુધી એ આત્માના આનંદને ઉદ્ઘાટિત કરી શકે છે. વૃત્તિ જતી રહે એટલે સુખનો જાણે કે અંત આવે છે. વળી એ આનંદમાં તારતમ્યનો કે વધઘટનો અનુભવ થાય છે. તેનું કારણ એ છે કે જેમાં એ આનંદ વ્યક્ત થાય છે તે અંતઃકરણની શુદ્ધિમાં પણ તારતમ્ય હોય છે. એટલે આપણું અંતઃકરણ એને ઝીલવા સક્ષમ નહીં હોય તો એ સ્તરે અથવા તો એ રિસ્પેક્ટમાં આપણને ઓછા આનંદનો અનુભવ થાય. તેનું કારણ એ છે કે જેમાં એ આનંદ વ્યક્ત થાય છે તે અંતઃકરણની શુદ્ધિમાં પણ તારતમ્ય હોય છે. તપ, ઉપાસના, બ્રહ્મચર્ય વગેરે દ્વારા અંતઃકરણને મહદઅંશે શુદ્ધ, સાત્વિક, નિષ્કામ બનાવેલું હોય તો પ્રિય કે ઇષ્ટ પદાર્થના સંયોગથી જન્મતી સુખની વૃત્તિ વધુ સુખ આપી શકે છે. અંતઃકરણ પોતે કામ, ક્રોધાદિ તમસથી આચ્છાદિત હોય, સુખના ઉદ્ઘાટનની આડે પ્રતિબંધો આવા હોય તો ઇષ્ટ વિષયના સંયોગથી સુખ વૃત્તિ જન્મે છતાં તે સુખનું ઉદ્ઘાટન પૂરતા પ્રમાણમાં કરી શકતી નથી. આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે જે આપણે જીવનને સમજવા માટે સમજવું પડે કે આપણે હકીકતમાં કોઈ પણ આનંદ અનુભવીએ છીએ તો શું અનુભવીએ છીએ? એક તો બે વસ્તુ. એક તો હું મારું સ્વરૂપભૂત આનંદ જ અનુભવું છું અને બીજી વસ્તુ એ આનંદનું નિમિત્ત ભલે બીજી વસ્તુ આવે એ નિમિત્ત કેવી રીતના જન્મ્યું અથવા તો એ આટલા ડ્યુરેશનનો આનંદ મને કેવી રીતના પ્રાપ્ત થયો? મારા પુણ્ય, પૂર્વના પુણ્યના કારણે સુખ પણ અનુભવાય છે, સુખ અનુભવાય છે અને પૂર્વના પાપને કારણે એ સુખમાં અવરોધ આવશે અથવા તો દુઃખ અનુભવાશે. એટલે સુખ કે દુઃખ જીવનમાં આવે ત્યારે સમજવું કે પુણ્ય કપાય છે અથવા તો પાપ કપાય છે. બંને પુણ્ય કપાશે ને પાપે કપાશે. એટલે જીવનમાં શું કરવાનું છે? સત્કર્મ કરવાના છે. કેમ કરવાના છે? સત્કર્મ બે કારણે કરવાના છે. આ ખબર નહીં અત્યારે આ બધું આવી રહ્યું છે એટલે આવી રહ્યું છે, આપણે ભાષામાં એન્ટ્રી જ નથી કરવાના છે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જીવનમાં સત્કર્મ કરવા કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આપણા એક્ઝિસ્ટિંગ પુણ્ય અને પાપ એનો તો ક્ષય સતત થતો જાય છે. પાપનો ક્ષય થાય તો એ તો સારી વસ્તુ છે, પણ પુણ્યનો પણ ક્ષય થાય છે. એટલે કે એ સુખ હવે આપણે જનરેટ કરવું પડશે. સુખની કરન્સી બીજી ભાષામાં કહીએ તો સુખની કરન્સી, બરાબર? કરન્સી સમજશો, બરાબર? હું એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ નહીં કરું. તો પુણ્ય, આપણા સત્કર્મ એ પુણ્યનું અથવા તો આપણા ભવિષ્યના આનંદ માટેની કરન્સી છે, એના પૈસા છે, એનું રોકાણ છે. તો આપણા આજના સત્કર્મ
આપણી આવતીકાલના સુખ માટેનું એક રોકાણ છે, ઇમ્પોર્ટન્ટ રોકાણ છે. એ જો નહીં કરીએ તો આપણું ભવિષ્યમાં આપણને સુખ મળશે, આનંદ મળશે, એની કોઈ ગેરંટી નથી. કારણ કે આપણને આપણા સંચિતમાં કેટલા શું વધારે છે, પાપ વધારે છે કે પુણ્ય, આ બધું આપણને કશી જ ખબર નથી. અને કોઈ શું કહેવાય કે એને જાણવાનો કોઈ એનીવેઝ આપણને ખબર પડે તો પણ શું, અને ના ખબર પડે તો એ શું. પહેલી તો ખબર જ પડવાની નથી, અને ધારકે પણ પડે તો પણ આપણા હાથમાં શું છે, પુણ્યને જનરેટ કરવાનું અને પાપને જનરેટ ના થવા દેવાનું, આટલું છે. સુખી થવા માટે પણ, મોક્ષ ના જોઈતો હોય તો પણ સુખી થવું હોય તો આટલું તો કરવું જ પડે. શું? સત્કર્મ. કેમ? તો આપણને પુણ્ય મળે. અને તો પાપથી આપણે શું કહેવાય, પાપ એક્યુમ્યુલેટ ના કરીએ, પાપને ગ્રહણ ના થવા દઈએ. પાપ ખબર નહીં એનું શું છે ગુજરાતી ભાઈ. પાપને, હા બોલો બોલો, કોણ બોલે છે? મને મદદ નથી કરતું ગુજરાતીમાં. પાપને કઈ નહીં, એટલે પાપને એક્યુમ્યુલેટ ના થવા દઈએ, રાઈટ. બીજું શું કામ છે સત્કર્મ કેમ કરવાનું છે? અંતઃકરણ શુદ્ધિ માટે ઇમ્પોર્ટન્ટ. પાપ ઉદ્ભવે નહીં. હા, ઉદ્ભવે નહીં. પાપ ઉદ્ભવે નહીં એટલા માટે આપણે કર્મ એ રીતના કરવાનું છે કે પુણ્ય આપણા ખાતામાં વધારે પુણ્ય જમા થાય અને પાપ જમા ના થાય. એ કાળજીથી આપણે બધા સત્કર્મ કરવાના છે. અને અંતઃકરણને શુદ્ધ કરતા જવાનું છે. આ જ સત્કર્મ તો કરવાના જ છે. હવે આ સત્કર્મ હું સકામ ભાવેથી કરીશ તો એને હું સકામતયા હું એને ફ્યુચરમાં એ સુખને હું અનુભવીશ. મારા પુણ્ય પાકશે ત્યારે એને હું સુખ તરીકે હું અનુભવીશ. હવે આ જ સત્કર્મને હું નિષ્કામ ભાવે કરું તો એ મારા અંતઃકરણ શુદ્ધિનું કારણ બનશે અને આ મોક્ષનું એક સાધન બની જશે. કેવી રીતના? અંતઃકરણમાં જ મને આ અક્ષર બ્રહ્મનું જ્ઞાન થશે, અંતઃકરણમાં જ આ જીવ અને બ્રહ્મના ઐક્યની સમજ પ્રાપ્ત થશે. તો આ સત્કર્મને નિષ્કામ ભાવે હું કરીશ, એટલે કે સ્વાર્થની ભાવનાથી નહીં, આમાં મને શું એમ નહીં, પણ આનાથી અન્યનું કલ્યાણ થાય કે અન્ય માટે, અન્યને ખુશ કરવા હું કરું. અને નિષ્કામ સત્કર્મ એટલે એવું કંઈ જાજુ આપણે સમાજમાં જવાની જરૂર છે એવું કશું પણ નથી. હું જ્યાં જે સેટઅપમાં છું ત્યાં જ જેની પણ સંભાળ હું લઈ શકું, પછી એ ભલે ને મારી માતા હોય કે જે પણ હોય, રાઈટ, ઘરમાં જે પણ હોય કે પડોશી હોય વગેરે વગેરે. તો આ જ વસ્તુ હું નિષ્કામતયા જે તે સેટઅપમાં કરું તો એ મારી અંતઃકરણ શુદ્ધિનું કારણ બને છે, અંતઃકરણ શુદ્ધિમાં મદદરૂપ થાય છે. અને પછી જ્યારે શાસ્ત્ર આ રીતના મને કહે છે, દ્વાસુપર્ણા સયુજા વગેરે વગેરે, અને એના પછીના મંત્રમાં જ્યારે કહે છે કે ભાઈ આ તું જ્યારે તારા જીવ ભાવને છોડી અને તું જોવે છે સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચતી મુહ્યમાનઃ જુષ્ટમ યદા પશ્યતિ અન્યમ ઈશઃ અસ્ય મહિમાનમ ઇતિ વીતશુક. ત્યારે પછી આ રીતના આપણે આને આત્મસાત કરી શકીએ છીએ. છેલ્લું એક વાક્ય, ઇમ્પોર્ટન્ટ જે વાક્ય છે એ હું પહેલા બોલી જઉં છું. એટલે આત્મજ્ઞાન માટે, આત્મજ્ઞાન એટલે કયું જ્ઞાન? આત્મજ્ઞાન એટલે કયું જ્ઞાન? કોણ બોલશે? કોણ કહેશે મને? સ્વનું જ્ઞાન. સ્વ માટેનું જ્ઞાન. એ કયું જ્ઞાન છે? આત્માનું જ્ઞાન એ કયું જ્ઞાન છે જેના માટે આપણે અનેક શાસ્ત્ર ભણી રહ્યા છે ને ભણવાના છે ને ભણી ચૂક્યા છે? આત્મજ્ઞાન એ કયું જ્ઞાન છે કિરણબેન? પરાવિદ્યા. એ કઈ વિદ્યા છે પરાવિદ્યા? બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યા જે
બ્રહ્મ વિદ્યા, એનાથી પરા સ્વરૂપનું વિદ્યા, જ્ઞાન થાય. આત્મજ્ઞાન એ કયું જ્ઞાન છે? અને એક સેન્ટેન્સમાં કહો મને. અવિદ્યા સ્વરૂપનું અજ્ઞાન જ્ઞાન છે આમ છે. હમ સ્વરૂપનું જ્ઞાન કહેવાય. સ્વરૂપનું એ સ્વરૂપ શું છે? સત સ્વરૂપ, એ સત શું છે? બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ બ્રહ્મ. સ્વરૂપ, કોણ બ્રહ્મ સ્વરૂપ? અદ્વિતીય. બરાબર છે. કોણ બ્રહ્મ સ્વરૂપ છે? એકચ્યુઅલી બ્રહ્મ જ છે, બીજું કઈ છે જ નહીં. એટલે એને સ્વરૂપ પણ આપણે કેવી રીતે કહી શકીએ? એટલે ખરી રીતે બ્રહ્મ જ છે. એટલે હા, પણ બ્રહ્મનું અન્વેષણ કોણ કરવા બેઠો છે? બ્રહ્મ તો કરવા બેઠો નથી. જીવાત્મા, આપણે જીવાત્મા તરીકે એનું હા, અન્વેષણ બરાબર. કરવા બેઠા છીએ. બરાબર. એટલે હવે આત્મજ્ઞાન એટલે કયું જ્ઞાન થશે? એટલે કે જીવ અને બ્રહ્મ એક જ છે એનું હા, જ્ઞાન. બસ. ગુડ. જીવ અને બ્રહ્મ એક છે. હા, એ આત્મજ્ઞાન. બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાન શું છે? કે જીવ અને બ્રહ્મ બે અલગ હસ્તી નથી, એક જ હસ્તી છે. તો આખા શાસ્ત્રનું તાત્પર્ય, કોઈ પણ ઉપનિષદનું તાત્પર્ય શું છે? એક જ વસ્તુ છે કે જીવ અને બ્રહ્મનું ઐક્ય. એ જ બધા જ શાસ્ત્રોનું તાત્પર્ય છે, જે ભિન્ન ભિન્ન રીતના આવે છે, દર્શાવે છે. તો આ શાસ્ત્ર આત્મજ્ઞાન એટલે કે જીવ અને બ્રહ્મના ઐક્ય માટે પ્રમાણ છે. સ્વામીજી કહે છે, પરંતુ અંતઃકરણમાં અખંડાકાર બ્રહ્મવૃત્તિ જન્માવવા દ્વારા શાસ્ત્ર પ્રમાણ બને છે. એટલે શાસ્ત્ર શું કરે છે? આપણામાં અત્યારે કઈ વૃત્તિ છે? હું ભદ્રપ્રિયા છું એવી વૃત્તિ છે, હું કિરણબેન છું કે હું મુકેશભાઈ છું એવી વૃત્તિ છે. હવે એના બદલે કઈ શાસ્ત્ર વૃત્તિ જન્માવે છે? હું અખંડાકાર બ્રહ્મવૃત્તિ, કે હું જ આ સમગ્ર જગતનું કારણ, હું અધિષ્ઠાન છું, આ જગત અધ્યસ્ત છે. આ રીતના હું જ સર્વનું કારણ છે, કારણ કે સર્વ જેવું કશું છે નહીં. સર્વ ક્યારે હોય? સર્વ સત્ય છે? સર્વ સત્ય નથી. સર્વ એ મિથ્યાના સ્તરે આવી જાય છે. કેમ? સ્વપ્નમાં સર્વ જોયા તમે? 5-6 માણસ જાગ્યા ત્યારે શું ખબર પડી? આ સર્વ નતા ભાઈ, આ એક જ હતો. એવી જ રીતના સ્વપ્નમાંથી જાગો ત્યારે કેવા સર્વ રહેતા નથી, એ એક જ આ સર્વ રૂપે ભાસતો હતો. એવી જ રીતના આ જ્ઞાનથી, આત્મજ્ઞાનથી, આ બ્રહ્મ અને જીવ બ્રહ્મના ઐક્યના જ્ઞાનથી શાસ્ત્ર આપણામાં અખંડાકાર બ્રહ્મ વૃત્તિ જન્માવે છે, કે એક જ ચૈતન્ય સર્વનું અધિષ્ઠાન છે અને એ જ માત્ર છે. જેમ મુકેશભાઈએ કીધું કે આત્મા સ્વરૂપ પણ કેમ કહી શકું? એ જ માત્ર છે, બરાબર, પણ એ છે માત્ર એ જ, પણ એ મારાથી અન્ય નથી, એ હું તરીકે છું. એટલે આ રીતના અખંડાકાર બ્રહ્મવૃત્તિ શાસ્ત્ર જન્માવે છે અને આ રીતના એ પ્રમાણ છે. પણ એના માટે શું જરૂરી છે? અંતઃકરણ આપણું તૈયાર થયેલું હોવું જોઈએ. તો અંતઃકરણને ક્યાં સુધી તૈયાર કરવાનું છે? આ જ્ઞાન નિષ્ઠા સુધી. જ્ઞાને થયું તો પણ ના ચાલે. જ્ઞાન થયું છતાં જ્ઞાન નિષ્ઠા ના થઈ હોય તો ત્યાં સુધી, જ્યાં સુધી જ્ઞાન નિષ્ઠા નથી આવી, ત્યાં સુધી અંતઃકરણને શુદ્ધ કરવાની જરૂર છે, ઉપાસનાની જરૂર છે. એટલે અંતઃકરણ શુદ્ધિ એ આપણા સાધનાનું, આપણા જીવનનું એક મહત્વ અંગ છે. હંમેશા ચાલુ રહેવું જોઈએ અને એ માટે સત્કર્મ હંમેશા ચાલુ રાખવા જોઈએ. એ સત્કર્મને સકામ ભાવે કરવાના બદલે નિષ્કામ ભાવે કરો તો એ આપણું મોક્ષ માટેનું સાધન બને, નહીતર એ ભોગ માટેનું સાધન બની જશે. શાસ્ત્રને સમજાવવાના સંસ્કાર એમાં જન્મેલા હોવા જોઈએ. શેમાં? અંતઃકરણમાં. તો આટલું બેકગ્રાઉન્ડ સાથે હવે આપણે પ્રવેશ કરીએ છીએ તૃતીય ભાષ્યમાં, તૃતીય મુંડક ના ભાષ્યમાં. તો પરાવિદ્યા ઉક્તા, આ પરાવિદ્યા કહી ચૂક્યા અમે અત્યાર સુધી. કેવી પરાવિદ્યા? યયા તદક્ષરમ પુરુષ આખ્યમ સત્યમ અધિગમ્યતે, કે જે પરાવિદ્યાથી આ અક્ષર નામનો જે પુરુષ છે અથવા તો અક્ષર બ્રહ્મ છે, જેને પુરુષ નામથી પણ જાણવામાં આવે છે. પુરુષ એટલે પૂર્ણ.
અને પુરુષ એટલે અહીં છે તે પણ, એટલે પુરુષ શબ્દ જ આપણને જીવ બ્રહ્મનું ઐક્ય દર્શાવે છે. કદાચ મેં પહેલા કીધું હશે, કારણ કે પુરુષ શબ્દના બે અર્થ થાય છે. પૂર્ણત્વાત ઇતિ પુરુષ, જે બધાને પૂરે છે તે પુરુષ. આ બ્રહ્મ, આ ઈશ્વર બધાને પૂરે છે, સર્વનો આત્મા છે એ રીતના બધાને પૂરે છે, એ રીતના પુરુષ. અને પુરુષયનાથ, અને અહીં અહીં રહેલો છે, આ પૂરમાં રહેલો છે, આ નગરીમાં રહેલો છે, માટે એને પુરુષ કીધું. તો એ રીતના આ જીવ બ્રહ્મનું ઐક્ય પણ દર્શાવે છે આ પુરુષ શબ્દ. તો પરાવિદ્યા ઉક્તા, અત્યાર સુધી પરાવિદ્યા કીધી. યયા, જે પરાવિદ્યાથી તદ અક્ષરમ, એ અક્ષર બ્રહ્મ, જેને પુરુષ નામથી પણ જાણવામાં આવે છે, જે સત્ય છે. કેવું સત્ય? પેલું પહેલા સત્ય કીધું, પારમાર્થિક સત્ય. પેલું સત્ય નહીં, કર્મવાળું સત્ય નહીં. પહેલા એ કીધું કે કર્મફળ કેવું છે? સત્ય, અવિતથમ, થઈને જ રહે છે. પણ આ તો કેવું છે? આ તો બદલાય નહીં એવું સત્ય છે, અબાધિત સત્ય છે. આ ખરેખરું સત્ય છે, પારમાર્થિક સત્ય છે. આ સત્ય જે વિદ્યાથી, જે પરાવિદ્યાથી અધિગમ્ય, તે જણાઈ શકાય, એ તો અત્યાર સુધી કહી ચૂક્યા છે. હવે શું? યદ અધિગમે, જે જાણવાથી હૃદય ગ્રંથિ, હવે શું નહીં, હજુ એને જ હજુ વિસ્તાર કરે છે. યદ અધિગમે, જે જાણવાથી, જે પરાવિદ્યા જાણવાથી, અથવા તો જે અક્ષર બ્રહ્મ, જે પરાવિદ્યા દ્વારા જે અક્ષર બ્રહ્મને જાણીને હૃદય ગ્રંથિ આદિ સંસાર કારણસ્ય, હૃદય ગ્રંથિ જેનું આદિ છે, જે સંસારનું આદિ, આ હૃદય ગ્રંથિ આપણી ખોટી સમજ છે. સંસારનું કારણ શું છે? મારા વિશેની ખોટી સમજ એ મારા સંસારનું કારણ છે. મારો કયો સંસાર છે? હું જીવ છું, હું બિચારો બાપડો છું, હું નાનો છું, પેલો મોટો છે, મને એને જોઈને જેલસી થાય, કે ક્રોધ જન્મે, કે વગેરે વગેરે. આ સંસાર છે. કે હું મારી જાતને અલ્પ માનું, એ સંસાર છે. એ અલ્પતા ક્યાંથી જન્મી? આ હૃદય ગ્રંથિમાંથી જન્મી. મારી જાતને ના જાણવાથી અને મારી જાતને ખોટી રીતના જાણવાથી. કેમ ખોટી રીતના જાણી? કારણ કે હું મારી જાતને ઉપાધિ સાથે સાંકળી, અને હું એટલે ઉપાધિ જેટલો જ એવું સમજુ છું. હું મારી જાતને વેશ સાથે, હું મારો સંબંધ વેશ સાથે કરી, અને હું એટલે વેશ બરાબર, એ પ્રકારનું મેં એક સમીકરણ કરી દીધું. અને આમાંથી એક હૃદય ગ્રંથિ જન્મી, એમાંથી ખોટી સમજ, ખોટા ભ્રમ મારા મનમાં જન્મ્યા, અને એના કારણે એ બધા ભ્રમથી જ આખો સંસાર ઉત્પન્ન થયો. તો આ સંસારનું પણ યદ અધિગમે, આ હૃદય ગ્રંથિ આદિ સંસાર કારણસ્ય, આ હૃદય ગ્રંથિ પણ જેના કારણે છે, આ હૃદય ગ્રંથિ રૂપી સંસાર જેનું કારણ છે, એટલે આ હૃદય ગ્રંથિ કેમ છે? લેટ મી સિમ્પ્લિફાઈ ઇટ. હૃદય ગ્રંથિ કેમ છે? અવિદ્યાના કારણે. અવિદ્યાના કયા બે પાસા છે? ના જાણવું, આવરણ, અને વિક્ષેપ, ખોટી રીતના જાણવું. તો આ સંસારનું શું કારણ છે? એ અવિદ્યા અને વિક્ષેપ. તો આ પરાવિદ્યા શું કરે છે? એ વિક્ષેપને પણ દૂર કરે છે, અને એ આવરણને પણ દૂર કરે છે, અવિદ્યાને દૂર કરે છે. અને આમ કરવાથી શું થાય છે? આત્યંતિક વિનાશ. એ અવિદ્યાનો, આ હૃદય ગ્રંથિનું પણ જે કારણ હતું, સંસારનું મૂળભૂત કારણ હતું. સંસાર કેમ જન્મ્યો? હૃદય ગ્રંથિના કારણે. હૃદય ગ્રંથિ કેમ જન્મી? અવિદ્યાના કારણે. એટલે હૃદય ગ્રંથિની આદિ એટલે કોણ? અવિદ્યા. હૃદય ગ્રંથિ એટલે મારી ખોટી સમજ, મારા ભ્રમનું આદિ એટલે કે એનું કારણ કોણ? અવિદ્યા. તો આવા અવિદ્યાનો આત્યંતિક વિનાશ કેવી રીતના થાય? જ્ઞાનથી. કયા જ્ઞાનથી? આત્મજ્ઞાનથી. આત્મજ્ઞાન એટલે શું? હું બ્રહ્મ છું. એટલે કે બ્રહ્મ જગતનું કારણ છે,
એ જગતનું કારણ બ્રહ્મ મારાથી ભિન્ન નથી, હું જ જગતનું કારણ છું. એ કયો જગત? સત્ય જગત. મિથ્યા જગતનો હું સત્ય કારણ છું. આ પ્રકારે સ્પષ્ટતાથી એક સમજ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ અવિદ્યા અને એના જે પણ પેટા રૂપે સંસાર ઉત્પન્ન થાય છે એનો આત્યંતિક વિનાશ થાય, હર હંમેશા વિનાશ થાય. હવે પછી એને કોઈ વાર કન્ફ્યુઝન થતું નથી કે ભાઈ હું તો કોણ, સંસારી, આ પ્રકારનો એક સંશય અથવા તો ભ્રમ જન્મતો નથી. આત્યંતિક વિનાશ સ્યાત, આવો વિનાશ થાય છે. તદ દર્શન ઉપાય ચ યોગ ધનુષ આદિ ઉપાદાન કલ્પનયા ઉક્ત. આ તો કીધું જ કે ભાઈ સંસારનો આત્યંતિક વિનાશ કેવી રીતના થશે એ કીધું, એના કારણનો કેવી રીતના વિનાશ થશે એ તો કીધું. સાથે સાથે બીજા અધ્યાયમાં શું કીધું, એનો ઉપાય પણ કીધો કે ભાઈ આનો તમે કેવી રીતના વિનાશ કરી શકો. તો ધનુષનું ઓમકાર રૂપી એ બધાનો આલંબન લઈને તારે કેવી રીતના તારા મનને પ્રિપેર તું કરીને આ શું કહેવાય કે બ્રહ્માત્મા ઐક્ય ના સંસ્કાર દ્વારા એને તું ઓળખી શકે, આ પ્રકારનું આપણને સમજ પણ પ્રાપ્ત કરાવી. તદ દર્શન ઉપાય, આ બ્રહ્માત્મૈક્યના દર્શનનો ઉપાય પણ કીધો. કયો ઉપાય? યોગ. યોગનો ઉપાય એટલે કે ઉપાસના રૂપી યોગનો ઉપાય કીધો. કેવી રીતના? ધનુષ આદિ ઉપાદાન, ધનુષ આદિ ઉપાદાન કલ્પનયા ઉક્ત. આ પણ મને સાથે રાખવા દો એટલે હું ક્યાંક પેલામાં શૃંગેરીમાં મિસ્ટેક થઈ હોય તો આવી રીતના ધનુરાદિ ઉપાદાન કલ્પનયા ઉક્ત. તો આવી રીતના ધનુષની કલ્પના દ્વારા આ પ્રકારનો દર્શનનો ઉપાય પણ આપણને કહ્યો. હવે આગળ અથ આવ્યું. હવે શું કરવાનું બાકી રહ્યું? અથ ઇદાનીમ તત સહકારિણી સત્ય આદિ સાધનાની વક્તવ્યાની ઇતિ તદર્થમ ઉત્તર ગ્રંથ આરંભ. હવે આના પછી આ જ જ્ઞાન ને આત્મસાત કરી શકીએ એના માટે સહકારી સાધન હજુ કહ્યા નથી. તો એ સહકારી સાધન કહેવા માટે કયા સહકારી સાધન? સત્ય આદિ સાધનાની. તો સત્ય, તપ, બ્રહ્મચર્ય વગેરે હજુ કહ્યા નથી, કારણ કે હજુ કહી તો દીધું પણ શું બ્રહ્માત્મા ઐક્ય જ્ઞાન થઈ ગયું? કેટલાને થયું? બોલનારને પણ નથી થયું, સાંભળનારને પણ નથી થયું. બરાબર ને? એટલે એક જ બોટમાં છે આપણે. તો એટલે શું કશુંક બાકી રહ્યું? હા બરાબર, કશુંક બાકી છે, હજુ અંતઃકરણ શુદ્ધ કરવું પડશે. તો કેવી રીતના શુદ્ધ કરીશું? તો ભાઈ આ થોડાક સહકારી સાધનનો તમારે ઉપયોગ કરવો પડશે. એ કયા સાધન છે? આ સત્ય, તપ, બ્રહ્મચર્ય વગેરે આ હજુ કહેવાનું બાકી છે. તો એ વક્તવ્યાની આ કરવું જોઈએ. અને તો એ જ શ્રુતિ માતા આપણને પહોંચાડવા માટે તદર્થમ ઉત્તર ગ્રંથ આરંભ. આ પછીનો જે ગ્રંથ છે એનો આરંભ થાય છે. આ તૃતીય મુંડકનો આરંભ થાય છે. પ્રાધાન્યેન તત્વ નિર્ધારણમ ચ પ્રકારાંતરેણ ક્રિયતે અત્યંત દુરવગાહત્વાત કૃતમપી. કેમ ભાઈ આવું કરવું પડે છે? કારણ કે આ તત્વ બહુ જ દુરઅવગાહત્વ એટલે કે બહુ જ સમજવા માટે બહુ જ મુશ્કેલ છે. આમ તો બહુ સરળ છે, પણ કારણ કે મારે મારી જાતને જ સમજવાનો છે અને કારણ કે હું મારી જાતને ખોટી રીતના સમજું છું, માટે એ પહેલા તો ખોટી સમજને ખસેડવી પડે અને પછી સાચી સમજ જે શ્રુતિ માતા કહે છે એને મારે જોવું પડે, ઓળખવું પડે. તો માટે આ થોડુંક અઘરું છે અને એટલા માટે શ્રુતિ માતા ફરીથી આ વસ્તુ કહે છે. આમ તો પ્રાધાન્યના તત્વ નિર્ધારણમ ચ પ્રકાર અંતરેણ ક્રિયતે. અત્યાર સુધી આ થઈ ગયેલું છે. અક્ષર બ્રહ્મનું વર્ણન આપણે અત્યાર સુધી
ડિસ્કશન કર્યું કલાક તો કરી દીધું છે શ્રુતિ માતાએ, એટલે હવે શું પ્રયોજન? તો એ બરાબર, પણ છતાં કારણ કે આ તત્વ કેવું છે, અતિ ગહન છે, સમજવું અઘરું છે, તો માટે શ્રુતિ માતા ફરીથી આને સમજાવવાનો પ્રયાસ કરે છે. અને મુખ્યત્વે તો આ સહકારી સાધન આપે છે. તો તત્ર સૂત્રભૂતો મંત્ર પરમાર્થ વસ્તુ અવધારણાર્થમ ઉપન્યસ્યતે. તો એટલા માટે હવે પહેલા મંત્રમાં, ત્રીજા મુંડકના પહેલા મંત્રમાં અહીંયા સૂત્ર રૂપે આ જે પરમાર્થ વસ્તુનું પ્રતિપાદન કરવા માંગે છે એને આ શ્રુતિ માતા એ કહી રહ્યા છે. તો ખાલી આપણે વાંચી જઈએ, એનું ભાષ્ય કાલે જોઈશું. સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વજાતે તયોરન્યઃ પિપ્પલમ સ્વાદુવત્તિ અનશ્નન અન્યો અવિચાકશીતિ. તો ખૂબ જ પ્રસિદ્ધ દ્રષ્ટાંત કે એક વૃક્ષ પર બે પક્ષી છે, દ્વાસુપર્ણા. કેવા છે? દ્વાસુપર્ણા. બે સરખા, આપણે ભાષ્યકાર કેવી રીતના એનું અર્થઘટન કરે છે એ જોઈશું. સુપર્ણાહા, પર્ણાહા એટલે એક તો પાંખો, તો સુષ્ઠુ પર્ણાહા એ રીતના બે પક્ષીઓ છે. તો સુપર્ણાને પક્ષીનું ઉપમા આપ્યો. બીજું આપણે ભાષ્યકાર કેવી રીતના સમજાવે છે પછી જોઈશું. સયુજા છે, સમાન આખ્યાવાળા છે, સમાન જગ્યાએ રહે છે, સમાન જગ્યાએ પ્રાપ્ત થાય છે. સખાયા, સખાયા, આ બધું ભાષ્યમાં જોવું પડશે. સમાન આખ્યાનો સમાન અભિવ્યક્તિ સ્થાન, સમાનમ વૃક્ષમ, એક જ વૃક્ષમાં છે અને સરખા જ દેખાય છે. અત્યારે આ રીતના ઉપર છેલ્લું સમજીએ તો એક તો બે પક્ષીઓ છે, એક જ વૃક્ષમાં છે, સરખા જ દેખાય છે, સરખી જ ખ્યાતિવાળા છે. આવા બે પક્ષીઓ આપણે જોઈએ છે. પરિશસ્વ જાતે, બે પક્ષીઓ આવા એક વૃક્ષમાં છે. એમાંનો એક પક્ષી શું કરે છે? તો એક પક્ષી આ બધા અનેક વૃક્ષ પરના ફળ ને ભોગવે છે. અનેક પ્રકારના સ્વાદવાળા જે ફળ છે આ વૃક્ષ પર એને ભોગવે છે. અને બીજો શું કરે છે? પિપ્પલમ સ્વાદુવત્તિ, તયો અન્ય પિપ્પલમ સ્વાદુવત્તિ. અને બીજો શું કરે છે? અનશ્નન અન્ય, બીજો ખાધા વિના અભિચાકશીથી, જોયા કરે છે. તો એક ખાલી માત્ર જોયા કરે છે અને એમાંનો એક શું કરે છે? પિપ્પલમ સ્વાદુવત્તિ, આ અનેક જાતના ફળો જે છે, સુખ દુઃખ વગેરે, એ બધાને ભોગવે છે અને બીજો જોયા કરે છે. તો આ એક વૃક્ષમાં બે પક્ષી છે, એક બધા ભોગ ભોગવે છે અને બીજો પક્ષી જોયા કરે છે. આ મંત્ર છે અને આપણે કાલે જોઈશું ભાષ્યને, કાલે જોઈશું. પણ આ આપણા અજ્ઞાન દશાનું નિરૂપણ છે અને આપણો અત્યારનો જે અનુભવ છે એનો અનુવાદ છે. આવું વાસ્તવમાં છે એવું કહેવાનો તાત્પર્ય નથી. આટલું કહીને હું છોડીશ, જેથી કરીને આપણે બે પક્ષી છે એ લઈને સૂઈ ના જઈએ. બરાબર? સારું, ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ બધાને હરિઓમ. કાલે 5 વાગે મળીએ.